તુલા રાશિવાળા માટે ફરી એક ખાસ સંદેશ। તુલા રાશિવાળા ભાઈઓ બહેનો, ઘણી વખત જીવનમાં એવું બને છે કે માણસ દિલથી મહેનત કરે, દિવસ રાત પ્રયત્ન કરે, પોતાનું બધું દાવ પર મૂકી દે, પણ છતાં પરિણામ હાથમાં આવતા સરકી જાય। ઘણીવાર લાગે કે જાણે સમય જ તમારા વિરોધમાં ચાલે છે। જ્યાં આશા ઊભી થાય ત્યાં કોઈ અડચણ આવી જાય, જ્યાં કામ પૂરું થવાનું હોય ત્યાં કંઈક અટકી જાય, અને પછી મનમાં પ્રશ્ન થાય કે આખરે મારા નસીબમાં શું લખ્યું છે। પરંતુ જ્યોતિષ કહે છે કે જીવનમાં દરેક સમય એકસરખો નથી હોતો। ક્યારેક ગ્રહોની ચાલ એવી રીતે બદલાય છે કે જે વ્યક્તિ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો હોય તેના માટે અચાનક નવા દરવાજા ખુલવા લાગે છે। જે રસ્તા બંધ લાગતા હોય એમાં પણ નવી કિરણ દેખાય છે। આજનો આ વિડિયો તુલા રાશિવાળા માટે એવી જ એક મહત્વની ઘડીએ શું સંકેત આપી રહી છે એ સમજાવવાનો પ્રયાસ છે। કારણ કે આવનારા દિવસોમાં આકાશમાં ગ્રહોની સ્થિતિમાં એક અનોખો ફેરફાર જોવા મળી રહ્યો છે। જ્યોતિષના જાણકારો કહે છે કે જ્યારે એક સાથે અનેક શુભ યોગ રચાય ત્યારે એ સમય સામાન્ય નથી રહેતો। એ સમય ભાગ્યને બદલવાની ક્ષમતા રાખે છે। તુલા રાશિના લોકો માટે હાલમાં એવો જ એક સમય ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે। ખાસ કરીને માર્ચ મહિનાના મધ્ય પછીથી તમારી આસપાસની પરિસ્થિતિમાં ફેરફાર દેખાવા માંડશે। જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે કે જીવનમાં કંઈક મોટું બદલાય, તો હવે એ બદલાવની શરૂઆત થવાની સંભાવના છે। આ સમય દરમિયાન ગ્રહો એવી સ્થિતિમાં આવી રહ્યા છે કે મહેનતનું ફળ પહેલા કરતાં ઝડપથી મળવાની શક્યતા છે। સૌથી પહેલા વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની। જ્યોતિષમાં ગુરુને ભાગ્ય, જ્ઞાન અને વૃદ્ધિના કારક માનવામાં આવે છે। જ્યારે ગુરુની દ્રષ્ટિ શુભ હોય ત્યારે માણસના જીવનમાં માર્ગદર્શન મળે છે। હાલ ગુરુ એવી સ્થિતિમાં છે કે તુલા રાશિના ભાગ્યભાવને મજબૂત કરી રહ્યા છે। એટલે લાંબા સમયથી અટકેલા કામ ધીમે ધીમે આગળ વધતા જોવા મળશે। ઘણા લોકોને લાગશે કે જે કામ પહેલા અશક્ય લાગતું હતું એ હવે સહેલાઈથી થવા માંડ્યું છે। આ ગુરુનો પ્રભાવ માણસને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે અને યોગ્ય લોકો સાથે જોડાવાનો મોકો પણ આપે છે। બીજી મહત્વની વાત મંગળની છે। મંગળ શક્તિ, હિંમત અને કાર્યશક્તિનો ગ્રહ છે। હાલ મંગળ મજબૂત સ્થિતિમાં છે અને તુલા રાશિના કેન્દ્ર સ્થાને અસર પાડી રહ્યો છે। જ્યારે મંગળ મજબૂત બને ત્યારે માણસની અંદર આત્મવિશ્વાસ વધે છે, કામ કરવાની ઉર્જા વધી જાય છે। ઘણા લોકો જે કામ લાંબા સમયથી ટાળી રહ્યા હતા એ હવે પૂરા કરવાની પ્રેરણા મળશે। ખાસ કરીને જમીન, મકાન, વાહન કે પરિવાર સંબંધિત કામોમાં ગતિ આવી શકે છે। મંગળનો આ પ્રભાવ વ્યક્તિને હિંમત આપે છે કે તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર ન માને। હવે વાત કરીએ શનિદેવની। શનિને કર્મફળદાતા કહેવામાં આવે છે। ઘણા લોકો શનિને ડરે છે, પરંતુ હકીકતમાં શનિ એ વ્યક્તિને જ ફળ આપે છે જે મહેનત કરે છે અને સાચા માર્ગ પર ચાલે છે। હાલમાં શનિ એવી સ્થિતિમાં છે કે તુલા રાશિના છઠ્ઠા ભાવને સક્રિય કરી રહ્યા છે। જ્યોતિષમાં છઠ્ઠો ભાવ શત્રુ, સ્પર્ધા અને સંઘર્ષ સાથે જોડાયેલો છે। જ્યારે આ ભાવ મજબૂત બને ત્યારે માણસ પોતાના વિરોધીઓને હરાવી શકે છે। એટલે જે લોકો લાંબા સમયથી કોઈ વિવાદ કે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેમને ધીમે ધીમે રાહત મળી શકે છે। રાહુ અને કેતુની સ્થિતિ પણ અહીં મહત્વની છે। રાહુ અચાનક ફેરફાર અને અણધાર્યા લાભનો કારક માનવામાં આવે છે। હાલ રાહુ એવી સ્થિતિમાં છે કે તુલા રાશિના સર્જનાત્મક અને વિચારશીલ ભાગને સક્રિય કરે છે। એટલે ઘણા લોકોને નવી આઈડિયા આવશે, નવા કામ શરૂ કરવાની પ્રેરણા મળશે। ખાસ કરીને ઓનલાઈન કામ, ટેકનોલોજી,
ક્રિએટિવ ક્ષેત્ર કે મીડિયા સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે. કેતુનો પ્રભાવ વ્યક્તિને આધ્યાત્મિકતા તરફ પણ ખેંચે છે, એટલે કેટલાક લોકોના જીવનમાં આધ્યાત્મિક પરિવર્તન પણ જોવા મળી શકે. આ બધાની વચ્ચે સૂર્ય, બુધ અને શુક્રની સ્થિતિ પણ મહત્વપૂર્ણ બની રહી છે. જ્યારે બુધ અને સૂર્ય ભેગા થાય ત્યારે બુધાદિત્ય યોગ બને છે. આ યોગ વ્યક્તિની બુદ્ધિ અને નિર્ણય ક્ષમતાને વધારતો માનવામાં આવે છે. એટલે ઘણા લોકો માટે આ સમય નવા નિર્ણયો લેવા માટે અનુકૂળ બની શકે છે. શુક્ર તુલા રાશિનો સ્વામી ગ્રહ છે અને શુક્રનો પ્રભાવ વધે ત્યારે જીવનમાં સુખ, સુવિધા અને સંબંધોમાં સુધારો જોવા મળે છે. હવે વાત કરીએ ખાસ દિવસોની. જ્યોતિષ મુજબ આવનારા દિવસોમાં કેટલાક દિવસો તુલા રાશિવાળા માટે વિશેષ મહત્વ ધરાવે છે. ખાસ કરીને 16 તારીખ પછી પરિસ્થિતિમાં ગતિ વધશે. 17 અને 18 તારીખે ક્યાંકથી સારા સમાચાર મળવાની શક્યતા છે. જે લોકો નોકરીમાં છે તેમને નવી તક મળી શકે છે. 19 અને 20 તારીખે થોડું સાવચેત રહેવું જોઈએ અને કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. ત્યારબાદ 21, 22 અને 23 તારીખે ફરીથી સારા સંકેત મળશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસો ખાસ ફાયદાકારક બની શકે છે. આ સમય દરમિયાન ઘણા લોકોને લાગશે કે જીવનમાં નવી ઉર્જા આવી ગઈ છે. જે કામ પહેલા અટકી જતા હતા એ હવે આગળ વધવા માંડશે. પરિવાર તરફથી પણ સહયોગ મળશે. મિત્રો અને સંબંધીઓ તરફથી મદદ મળશે. એટલે આ સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. મહેનત ચાલુ રાખવી જોઈએ અને મળતી તકને ઓળખવી જોઈએ. છેલ્લી એક વાત યાદ રાખજો કે ગ્રહો દિશા બતાવે છે પરંતુ રસ્તો માણસે પોતે જ ચાલવાનો હોય છે. એટલે જો આ સમય દરમિયાન તમે સકારાત્મક વિચારો રાખશો અને સતત પ્રયત્ન કરશો તો પરિણામો ચોક્કસ સારા મળશે. જો તમને પણ જીવનમાં કંઈ સારા સંકેત મળવા લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.